કેમ છો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. તો આજે કંઈક સવારમાં અત્યારે તો હું જોબેથી ઘરે જાઉં છું. તમે વાતાવરણ જુઓ કેટલું મસ્ત છે, પાછળ આખું ગાર્ડન જુઓ, આકાશ એટલું મસ્ત દેખાય છે. અને મને એમ થયું કે મજા આમ મને નવાઈ લાગી, એટલે મેં કીધું તમને લોકોને કહું કે આજે છે ને સવારે ટ્રેનમાં જતા હતા તો ટ્રેન અચાનક બહુ જોરદાર બ્રેક મારી, તો 2-3 જણા પડી ગયા અને થોડુંક અંદર અંદર છે ને થોડુંક બધા વિચારવા માંડ્યા કે આટલું પહેલી વાર મેં જોયું 2-3 વર્ષમાં કે ટ્રેનમાં આટલી જોરદાર બ્રેક લાગી. પણ હકીકત થયું હતું એવું કે કોઈ છોકરાએ ઇમરજન્સી બટન દબાવી દીધું હતું, કે જે આપણે ઇન્ડિયામાં કેમ ટ્રેનની ઓલી ચેઇન ખેંચતા હોય ઘણી વખત, તો એ ઇમરજન્સી બટન દબાવી દીધું હતું એટલે એવું થયું. હવે પહેલાં તો અહીંયા એવું હોય કે જે ટ્રેનનો ડ્રાઈવર હોય ને એ માઇક હોય એ બોલે એટલે આખી ટ્રેનમાં સંભળાય. તો એણે કહી દીધું કાંઈક એની ઇમરજન્સી, એટલે બધા વિચારતા હતા. પછી થોડીક વાર થયું ને તો ટ્રેનનો ડ્રાઈવર ઉતરીને, મતલબ અંદરથી જ આખી સળંગ હોય, તો એ અંદર ચાલીને આવ્યો. 8 કે 9 ડબ્બાની ટ્રેન હતી, તો જે ડબ્બે જેણે ઇમરજન્સી દબાવ્યું હતું ને ત્યાં ગયો. અને આપણે ઇન્ડિયામાં આપણે ચેઇન ખેંચી હોય ને તો પોલીસ આવે, પણ અહીંયા પોલીસ ન આવી, ડ્રાઈવર પોતે આવ્યો. પછી એણે પૂછ્યું તો કીધું કે ભાઈ એ લોકો કદાચ શું કે આજુબાજુના કન્ટ્રીના હતા, કે ભાઈ બાય મિસ્ટેક છોકરાએ દબાવી દીધી છે. તો કે ઓકે, અને છોકરું બી નાનું હતું એટલે થોડીક વાર આ બધી ડિસ્કશન હાલી. એટલી વારમાં કેટલી ટ્રેનને એને ડીલે કરવી પડી, અને ઓલમોસ્ટ 5 થી 6 મિનિટમાં આખી ઘટના બની ગઈ. તો મને એમ થયું કે ડ્રાઈવર પોતે, અને આપણે તો ડ્રાઈવર તો ના જ આવે, પણ પોલીસ આવી જાય પહેલાં, અને એવું થાય. તો અહીંયા જો ફોરેનમાં આવું છે કે ભાઈ ડ્રાઈવરની જવાબદારી હોય કે ચેક કરવાની. પછી અંદર આવ્યા ને એને પાછું ઇમરજન્સી હટાવી, અને પછી પાછું બધાને સોરી કીધું ડ્રાઈવરે કે ભાઈ આ ઇમરજન્સી માટે તમારો ટાઈમ મેં વેસ્ટ કર્યો, એની માટે સોરી. તો અહીંયા આવું છે. તો આ માહિતી મને સારી લાગી, અને આવી અવનવી માહિતી તમે જાણતા રહેજો અને વિડીયો જોતા રહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.